તો ફાઇનલી મિત્રો આપણે રિવરફ્રન્ટમાં પહોંચી ગયા છે અમદાવાદનું જે તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસ પછી આપણો વ્લોગ આવી રહ્યો છે. એ વ્લોગ આવતો તો કેમ નહોતો આવતો એ બધું તમને પછી નિરાતે બધું કહીશ. અત્યારે હું છું અમદાવાદથી 40 કિલોમીટર એક કડીમાં, અમદાવાદથી દૂર છું 40 કિલોમીટર. તો બસ હવે અત્યારે હું ને મારા ભેગો છે વિકી, મારો ભાઈબંધ કડીનો જ છે. કેમ છો મિત્રો? એ હવે આપણા ભેગા અત્યારે વ્લોગમાં આવી ગયો છે. ફર્સ્ટ વ્લોગમાં આવ્યો છે. થોડાક ટાઈમની મુલાકાત છે મારા બેની, એટલા માટે એને એક શોખ હતો કે એક વ્લોગ બનાવવું. એના ભેગે એના ભેગે હું વ્લોગ બનાવું ને એના ભેગે અત્યારે અમે બે જઈ રહ્યા અમદાવાદ ફરવા માટે જાય છે ને એક અગત્યનું કામ છે એટલા માટે. મતલબ કે આપણે અગત્યનું કામ શું, અમદાવાદમાં પ્રમોશન છે એટલા માટે જાય છે રહ્યા. તો બસ અત્યારે અમે બે નીકળી ગયા છીએ. અત્યારે કડીની બજારમાં જઈએ. રૂમેથી નીકળ્યા ત્યારે ચાલુ નહોતો થયો કેમ કે ઘણા કામો છે હતા. બાઇકમાં થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલા માટે એ બધું કામ પતાવવાનું હતું. એટલે પણ હવે અમે ફાઇનલ થઈ ગયું છે મારું જવા માટે. અને કડીમાં તોડી નાખ્યો, જોઈ લો વરસાદ થઈ ગયો છે. તો હાલો મિત્રો, અત્યારે અમે નીકળી અમદાવાદ, ધીમી ધારે નીકળી રહ્યા છે. ફરી આજે અમદાવાદમાં તમને બતાવીએ. તો અત્યારે અમે જતા હતા ને હજી તો ઘણા નહીં, 7 જ કિલોમીટર જો છેટા કડીથી નીકળ્યા બારે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા, ફૂલ બાકાજીથી. તો રસ્તામાં ઊભી રાખી છે અહીંયા કને સારું ઝાડ જોઈને પલરી નહીં એવી રીતના. એટલે આપણે પલરવાનું તો છે જ, પણ એમ થાય કે પહેલાં અમદાવાદ ફરી લઈએ અને રિટર્ન આવીને તેને પલરતા આવી એટલે ટાટ ઓછી વાય. મને તો ખબર છે છીકું ચાલુ થઈ જાય. આ હોન્ડા લઈને જવાનું છે, સ્પ્લેન્ડર લઈને. રસ્તામાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. હાલો, તો વરસાદ થોડોક ધીમો થઈ ગયો છે એટલે હવે અમે બે નીકળી ગયા છીએ. થોડોક તો ચાલુ છે, થોડોક જ થયો છે એટલે હવે બે નીકળ્યા છીએ. જાય રહ્યા, પલરી ગયા બાકાજીકી કરતા. પણ મજા આવે, વાતાવરણ ઠંડુ છે. ઉપરથી ઝરમર સાટા આવે છે. હોન્ડામાંથી જાય છે, લાંબો રૂટ છે એટલા માટે. પાછળ જો આ તમારી ભાઈબંધી. ફાઇનલ હેરાન થતા અમદાવાદમાં પહોંચ્યા. પલરતા જો અમદાવાદમાં અત્યારે ફૂલ ટ્રાફિક છે. હોન્ડા પલરી તો ગઈ છે. ટિકિટા કેવી હાલત થઈ ગઈ? એકદમ મોજ. રપ્પા ચપ્પર નહીં, રપ્પાઈ ગયા છે આખા. એટલે અમદાવાદ પહોંચીએ, લાઈવ લોકેશન મંગાવ્યું છે. દુકાને જવાનું, એનું લાઈવ લોકેશન આવે એટલે પછી આપણે જવાનું છે. અત્યારે આપણે અહીંયા ઊભા છીએ કાલુપુર રેલવે સ્ટેશન કને છીએ. ફૂલ બાકાજીકી છે ને ફૂલ વરસાદ છે અને ફૂલ ટ્રાફિક છે. હાલો, તો આપણે જેનું પ્રમોશન કરવાનું હતું પ્રમોશન પતાવી દીધું છે. બારે આવી ગયા છે એ. ને હવે આપણે અહીંયાથી જવાનું છે, સીધા રિવરફ્રન્ટ જવાનું છે. રિવરફ્રન્ટ જઈએ અને પછી હું વિડીયો બનાવીને એમાંથી નીકળી જઈએ આપણે. ચાલો, તો ફાઇનલી મિત્રો આપણે રિવરફ્રન્ટમાં પહોંચી ગયા છીએ. અમદાવાદનું જે વિશાળ જગા છે, બહુ મોટું કાંક છે, આવી ગયો અહીંયા. બીજા તો કામ નથી, આ કામ તો કરીએ. આયા છે તો ફરી લઈએ, હરી લઈએ. જોઈ લો અહીંયા. તો અત્યારે નીચે આવ્યા છીએ, ફંડની નીચે. રિવરફ્રન્ટની મતલબ ઓલું વાંકો સૂકું પુલ્યું છે ને, નીચે આવ્યા છીએ વાંકો સૂકું. અહીંયા આવો ને ખરેખર તમારો જીવ બની રાખ થઈ જાય. અમારા બેનો જીવ બરી ગયો કેમ કે બધા કપલ આવે ને અમે બે લઠ્ઠા આવ્યા છીએ એટલા હાટું થઈને. તું ચિંતા મત કર, એક દિન તું બી માઠા મરેગા. તો જો આયરો અહીંયા સકેડું
જો બરાબર ને જીવ જોઈ લો જ્યાં સુધી મારું કાંઈ નહીં થાય ને ક્યાંય ભેગું ક્યાં સુધી જેટલા કપલિયા છે બધાને બ્રેકઅપ થાય ઘણું તો નહીં સમજો તમે ખેબડી સામે નહીં જોતા વિડીયો નથી જોતા તો ભમરારી તો હવે થોડાક અમારે અહીંયા જે વિડીયો ફોટા બાકી છે તો એ ફોટો પડાવી લઈએ ને પછી જઈએ ઉપર એમાં આખું સૂકું એટલે હાટું છે કે એને બનાવતા હાપ આવી ગયો હતો ને એટલે હાપ જેવું બનાવી નાખ્યો તો જો મસ્ત અહીંયા કને લોકેશન છે છોકરીયાની વાત નથી કરતો નવરાજ આખા હા પાઇપ હું અહીંયા હું કેટલી વાર બીજી વાર આવ્યો મતલબ બીજી કે ત્રીજી વાર આવ્યો છું પહેલાં એક વ્લોગ બનાવ્યો હતો ત્યારે વિજયભાઈને બતાવ્યા હતા પાછો આવ્યો છું પણ અહીંયા પહેલી વાર આ જગ્યા ઉપર પાઇપ નીચે પહેલી વાર બાકી અમે ત્યાં અહીંયા સાયકલો દોડાવી હતી મારી જાય એટલે મોરો લેવાઈ જાય ચાલો અહીંયા ફોટા બોટા પાડી વિડીયો બનાવી વરસાદ જે હતો એટલે હાલત તો ખરાબ થઈ ગઈ છે જુઓ પણ તો એ આયા છે તે વિડીયો બનાવીએ ફોટા બોટા અહીંયા પાડી લઈએ થોડું કરી ફરી લઈએ 7 અહીંયા આવ્યા છે તો આઈસ્ક્રીમને કોણ લીધા મારા હારા ક્ષેત્રમાં બેઠા છે 10-20 વાળો કોણ છે આના લીધા છે 50 રૂપિયા આ ખાઈ રહ્યું ગુલ્ફી આના લીધા છે 70 રૂપિયા પણ શોખ છે ને આપણે અહીંયા ઠંડુ ખાવાનું વાતાવરણ પાછું ઠંડા જેવું છે એટલા માટે હાલો ખાઈએ આઈસ્ક્રીમ ને કોણ ને પછી કરી વિડીયો ચાલુ બનાવવાનું ફોટા બોટા પાડીએ હાલો તો ફાઇનલી આપણે વિડીયો શૂટ કરી લીધા ઘણા બધા વિડીયો શૂટ કર્યા છે ફોટા બોટા પાડી લીધા છે ને હવે અમે બે નીકળી ગયા છે ને એક સેવાનું કામ ભંડારો કરવા જાય છે એટલે કે નાસ્તો કરવા જાય મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી બહાર જઈએ બહાર ક્યાંક જ્યાં નાસ્તો કરશું જ્યાં મોબાઈલ ચાર્જિંગ થશે ને હું અમે નાસ્તો કરવાના નકા ક્યાંય નથી કરવાના એટલે અમારું પેટ ભરશું અને મોબાઈલનું પેટ ભરશું આજ ભૂખ તો મરી ગઈ છે 2300 રૂપિયા દીધા અમે અમદાવાદમાં છીએ ભંડારો છે કરવાનો પૈસા પતી જાય છે અમારા ઘરે ભંડારો ઉઠી છે હાલો તો હવે જઈએ બારે જઈએ અને ક્યાંક ભંડારો નાસ્તો ગોતીએ નાસ્તો કરીને પછી ક્યાં જવું કાંકરિયા જવું કે નીકળી જવું વાગ્યા કેટલા હા નહીં હવે તો નાસ્તો બાસ્તો કરીએ ને પછી જોઈએ ક્યાંક મોલ હે પછી આ તો વાંધો નહીં ભાઈ એમ કહેશે કે એવું હશે ને તો પછી વળી 2-3 દી પછી આવશું તો આવશું તો વ્લોગ બનાવશું પણ અત્યારે બહાર જઈ નાસ્તો બાસ્તો કરીએ મોબાઈલ ચાર્જિંગ કરીને પછી હવે રવાના અહીંયાથી થઈએ બાય રિવેરાને કહીએ હાલો તો હવે રિવરફ્રન્ટથી નીકળી આવી ગયા આપણી બાઇક ઉપર અને હવે નાસ્તો ગોતવા જાય છે કે જ્યાં મોબાઈલ ચાર્જિંગ થાય ને એમાં નાસ્તો ગોતવાનો છે પકોડી વાળા કે મોબાઈલ ચાર્જિંગ નથી થાય પકોડી નથી કરવાની નાસ્તો સારો હોય કે ન પણ ફોન ચાર્જિંગ થવો જોઈએ બસ હવે અમદાવાદની બજારમાં ઝૂમ કરતા નીકળ્યા છીએ ઝૂમ કરતા તમે બારે નીકળો ને બારે એટલે એક તકલીફ રહેવાની છે આપણા અંજારમાં હજી ઓછું છે કચ્છમાં જ બારે જાઓ ને તમે એટલે બહુ તકલીફ થાય જો આ ટ્રાફિક મારી આ સેકન્ડ જ્યાં સુધી પૂરી ન થાય ને ત્યાં સુધી તમે તમારી જગ્યા ઉપરથી હાલો નહીં અમે 4 વાર ઊભા રહ્યા કેટલી વાર 4 વાર ઘરે પાછા અહીંયા ઊભું રહેવું પડ્યું આપણું અંજાર હોય તો ટ્રાફિક તોડીને હાલે છે અહીંયા જઈએ તો હમણાં ઘરે મેમો આવી જાય પાછા ઉપર કેમેરા લાગેલા જ છે આવી તકલીફ છે હેરાન કરી નાખે જો અહીંયા બાજુ તો નાસ્તો તો ન મળ્યો એટલે અત્યારે આવ્યા છીએ સ્માર્ટ બજારમાં ટૂંકમાં ડીમાર્ટમાં આવતા હોય તો જારું ખાવાનું ગોતવાનું ચાલુ થઈ શું ખાતો રહેલા ભાઈ શું કરે પૈસા નથી તે મમ રાખો આવતા હોય પોવામાં હાથ નાખી દીધો છે તો ફરીએ થોડુંક જોઈએ શું છે શું નથી ખાવા જેવું છે તો કાંઈક લઈ જશું ખાવા પીવા જેવું નૂડલ્સ મેગી બેગી એવું કંઈક
પાસ્તા બાસ્તા જવું. તો પેલા ગોતીને શું લેશું તમને બતાવશું. તો પેલા આમ ફરી લઈએ. હાલો તો ફાઇનલી આપણે બધી વસ્તુ લઈ લીધી છે. વસ્તુમાં તો ઘણું નથી, પાસ્તા ને એવું, નૂડલ્સ ને સોસ ને એવું બધું જ લીધું છે, બાકી કાંઈ નથી લીધું. આટલો બધો મોટો મોલ છે પણ અમારા લાયક કોઈ વસ્તુ જ નથી. કેમ કે અમારી ઓકાત લાયક કોઈ વસ્તુ નથી, પણ કાંઈ આતું જ નહીં વસ્તુ જોઈએ. આ લાઈનમાં લઈને ઊભો રહે. જા આ લાઈનમાં લઈને તારી મારી છોકરી જા જા ને હું બીજું કંઈક જોતા હોઉં. અરે જાતો પણ હું બીજું લેતા હોઉં, હજી કંઈક જોઈ લઉં. બીજું તો કાંઈ છે નહીં યાર લઈ એવું, પણ એટલું લઈ લીધું છે. પછી બહાર જઈ પાણીપુરી ખાઈને નીકળી જાય. મોબાઈલ ચાર્જિંગ થઈ ગયો છે, બાજુમાં મોબાઈલ તેમાં રાખી દીધો હતો મોબાઈલવાળાની દુકાન ચાર્જિંગ, એટલે નતું લાઈનમાં ઉભું રહ્યું તોય રહેવું પડ્યું. હાલો તો આપણે પાણીપુરી ખાઈ લીધી છે અહીંયા કને. હા હાલો તો નાસ્તો બાસ્તો કરી લીધો છે ને અહીંયાથી ખરીદી કરી લીધી છે. 14 રૂપિયાની થેલી પણ લઈ લીધી છે. હોન્ડા ક્યાં રાખી તું? હા એ રહો સ્માર્ટ બજાર દે થેલી દે, તું હોન્ડા લઈ લે. હાલો તો હવે આપણે નીકળી અહીંયાથી, હવે જઈએ ઘરે. ઘણું મોડું થઈ ગયું છે, 6 વાગી ગયા છે, એટલા માટે ઘરે પહોંચી જઈએ. હાલો તો અત્યારે રસ્તાની સફળતા કરતાં આવ્યા છે. અહીંયા કને હોટલ એક આવ્યા હતા, શ્રી રામ રેસ્ટોરન્ટ કાંઈક એવું નામ છે. એમાં કને ચાય કોફી પીવા આવ્યા છીએ. મેં કોફી લીધી છે અને ચાય લીધી છે. કોફી હાલો તો ચાય કોફી પીને નીકળીએ આપણે. હજી તો કડી પહોંચવાનું, કડી રસ્તામાં જ જઈએ. ક્યાં સુધી હાલત અમારી હાવ ખરાબ થઈ જવાની છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છીએ આપણા રૂમે, અને આયરો વિકીડો. તો આપણે આપણા રૂમે આવી ગયા છીએ. તો ઊભો રે. તો બસ આજનો આપણો અમદાવાદનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો આજનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો જરૂરથી કહેજો. થોડુંક રૂમ ખોલી નાહી બાઈ કપડાં બપડા બદલાવીએ, કાંક મળશું નવા વ્લોગની સાથે. તો કેવી મજા આવી અમારો વ્લોગ જોવાની જરૂરથી અમને જણાવજો. ફરી કાંઈક નવા વ્લોગની સાથે મળશું. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું કેવું વિકી તારે? બોલ. રાધે રાધે.